પુરુષોત્તમ માસ અધ્યાય 2। નારદજીનો પ્રશ્ન। સૂત બોલ્યા, તે પછી પરીક્ષિત રાજાએ પોતાના મોક્ષ માટે પ્રશ્ન કર્યો ત્યારે સુખદેવજીએ તેમને શ્રીમદ ભાગવત સંભળાવ્યું હતું। તેથી મેં પણ સુખદેવજીની કૃપાથી શ્રીમદ ભાગવત સાંભળ્યું હતું। પછી પરીક્ષિત રાજાનો મોક્ષ થયો તે જોયા પછી હું અહીં આવ્યો છું, કારણ કે યજ્ઞ કરવાની તૈયારી કરતા બ્રાહ્મણોના દર્શન કરવાની મને ઈચ્છા થઈ હતી। અહીં આવીને હું યજ્ઞની દીક્ષા લીધેલા બ્રાહ્મણના દર્શન કરવાની કૃતાર્થ થયો છું। ઋષિઓ બોલ્યા, હે સત્પુરુષ સૂત, બીજી વાત જવા દો અને તમે શ્રી વ્યાસ મુનિના મુખથી તેમની કૃપાને લીધે જે કંઈ નવીન શ્રી હરિચરિત્ર સાંભળ્યું તે અમને કહો। હે મહાભાગ્યશાળી, જે કથાના સાર કરતાં પણ અતિશય સારરૂપ પવિત્ર ચિત્તને પ્રસન્ન કરનારી અમૃત કરતાં પણ અતિશય અધિક અને શ્રેષ્ઠ હોય તે અમને સંભળાવો। સૂત બોલ્યા, હું વિલોમંજ ક્ષત્રિયથી બ્રાહ્મણ સ્ત્રીમાં જન્મેલો વર્ણશંકર છું, છતાં ધન્યવાદને પાત્ર છું, કારણ કે હે બ્રાહ્મણો, તમે અતિ ઉત્તમ હોવા છતાં મને ભાગવત કથા વિશે પૂછો છો। તો શ્રી વ્યાસના મુખથી મેં જે સાંભળ્યું છે તે હું મારી સમજણ પ્રમાણે તમને કહું છું। એક વખત નારદજી નરનારાયણના આશ્રમમાં ગયા હતા। ઘણા તપસ્વીઓ, સિદ્ધિઓ તથા દેવો પણ તે આશ્રમને સેવી રહ્યા છે। બોરડી, બેહડા, બીલી, આંબા, આંબળા, કોંઠા, જાંબુ, કદમ વગેરે તેમજ બીજા ઘણા વૃક્ષોથી એ આશ્રમ શોભી રહ્યો છે। ત્યાં વિષ્ણુ ભગવાનના ચરણોમાંથી નીકળેલા જળવાળી પવિત્ર અલકનંદા ગંગા નદી છે। ત્યાં જઈને મહામુનિ નારાયણને નારદજીએ નમસ્કાર કર્યા। તેમનું મન પરબ્રહ્મમાં સારી રીતે લીન રહે છે। તેમણે ઇન્દ્રિયોને અને કર્મ ક્રોધી 6 શત્રુઓને જીતી લીધા છે। તે પવિત્ર અને નિર્મળ છે। તેમની વિશાળ કાંતિ અતિશય પ્રકાશી રહી છે। દેવોના દેવ અને તપસ્વી તે નારાયણ ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરી નારદજી 2 હાથ જોડી તેમની સ્તુતિ કરવા લાગ્યા। નારદ બોલ્યા, હે દેવોના દેવ, હે જગતના નાથ, હે કૃપાના સમુદ્ર, હે સજ્જનોના પાલક, આપ સત્ય વ્રતવાળા હોવાથી ત્રણેય કાળે સત્ય છો, સત્ય સ્વરૂપ છો અને સત્યની ઉત્પત્તિ આપથી જ થઈ છે। હે સત્યના ઉત્પત્તિ સ્થાન, આપને નમસ્કાર હો। હું આપને શરણે આવ્યો છું। આપ જે તપ કરો છો તે સર્વ લોકોને તપ કરવાની શિખામણ આપવા તથા દરેકને મર્યાદામાં રાખવા કરો છો। જો આપ તપ ન કરો તે કલયુગમાં લોકોએ કરેલા પાપથી આ પૃથ્વી ડૂબી જાય, કેમ કે પુણ્યશાલી અને પાપી એમ બંને પ્રકારના લોકોથી આ પૃથ્વી ચોતરફ છવાયેલી છે। તે કેવળ આપે કરેલા તત્રૂપ પુણ્યથી જ ટકે છે। પૂર્વ સત્યયુગ આદિકાળમાં એવું હતું કે એક મનુષ્યમાં જે કંઈ પુણ્ય કે પાપ રહ્યું હોય તે સોબતના દોષથી બધા લોકોને ફેલાતું હતું, પરંતુ કલયુગમાં એ સ્થિતિને દૂર કરી જે કોઈ પુણ્ય કે પાપ કરનારો હોય તે એક જ એ પુણ્ય કે પાપથી લેપાય છે। બીજાને તેના પુણ્ય કે પાપનો કંઈ પણ સંબંધ થતો નથી। આમ દર્શાવવા તમે તપ કરો છો। હે ભગવાન, કલયુગમાં બધા પ્રાણીઓ વિષયાસક્ત મનવાળા તથા સ્ત્રી, પુત્ર, ઘર વગેરેમાં રચ્યા પચ્યા રહે છે। તેઓ માટે તથા મારા માટે પણ જે કંઈ હિતકારી હોય તે વિચારી આપને કહેવા યોગ્ય છું। આપના મુખથી એ સાંભળવા હું છેક બ્રહ્મલોકમાંથી અહીં આવ્યો છું। ઉપરાંત ઉપકાર કરવો હે વિષ્ણુ ભગવાનને પણ પ્રિય છે, એવો વેદમાં પણ ખાસ નિશ્ચય કર્યો છે। માટે લોકોને ઉપકાર કરવા જે કોઈ સારરૂપ કથા હોય તે હાલ કહો, જેને માત્ર સાંભળવાથી જ લોકો નિર્ભયપદ મોક્ષને પ્રાપ્ત કરે છે। નારદનું એ વચન સાંભળી ભગવાન નારાયણ ઋષિ ખૂબ હસ્યા
પછી તેમણે જગતને પાવન કરનારી પવિત્ર કથા કહેવાનું શરૂઆત કરી. શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, ગોપીઓના મુખ રૂપ કમળના રસને ગ્રહણ કરવામાં બ્રહ્મ સમાન રાસલીલા ચાલુ કરનારા, રસિક પુરુષોના શણગાર રૂપ આદિપુરુષ પરમાત્મા સ્વરૂપ અને વૃંદાવનમાં વિહાર કરનારા ભગવાન વ્રજપતિ શ્રી કૃષ્ણની પવિત્ર કથા તમે સાંભળો. હે પુત્ર, જેમની આંખમાં માત્ર એક જ પલકારથી અનેક જગતને ઉત્પન્ન કરનારા બ્રહ્મા પ્રાગટ્ય છે, તે પરમેશ્વરના કર્મોનું વર્ણન કરવા પૃથ્વી પર કોણ સમર્થ છે? અથવા જેમની આંખોનો માત્ર એક જ પલકારો કૃપા કટાક્ષ જેના પર પડતા બ્રહ્મા અનેક જગતની રચના કરી શકે? હે બ્રહ્મા, તે પરમાત્માનું કર્મ કહેવા પૃથ્વી પર કદાચ સમર્થ થઈ શકે ખરા? તેમજ તે હે નારદ મુનિ, સારરૂપ રસવાળું અને વાણીથી વર્ણવવું અશક્ય એ ભગવાનનું ચરિત્ર જો કે તમે જાણો છો, તો પણ એ પુરુષોત્તમનું અતિ અદ્ભુત મહાત્મય હું તમને આદરપૂર્વક કહું છું. કેમ કે ચરિત્ર દરિદ્રપણા તે તથા વૈદ્ય રંડાપનાને દૂર કરનારું હોવાથી યશ, સારા પુત્રો, મોક્ષને આપનારું અને જલ્દી સેવવા યોગ્ય છે. નારદજીએ પૂછ્યું, હે શ્રી નારાયણ મુનિ, તે પુરુષોત્તમ દેવ કોણ છે? એમનું મહાત્મય કહો. મને તે અતિ આશ્ચર્ય જેવું લાગે છે, જેથી મને તે વિસ્તારથી કહો. સૂત બોલ્યા, નારદનું વચન સાંભળી શ્રી નારાયણ મુનિ એક મુહૂર્ત 2 ઘડી જેટલા સમય સુધી શ્રી પુરુષોત્તમમાં મનને બરાબર એકાગ્ર કર્યા પછી આમ બોલ્યા. શ્રી નારાયણે કહ્યું, પુરુષોત્તમ એવું એક મહિનાનું નામ છે, અને તે નામ પણ કારણ સહિત જ છે. તે મહિનાના સ્વામી કૃપા સાગર શ્રી પુરુષોત્તમ કહેવાય છે. ઋષિઓ કહે છે, જે મહિનાના સ્વામી પુરુષોત્તમ છે, તે મહિનાનું નામ પણ પુરુષોત્તમ માસ કહેવાય છે. એ પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે. નારદજીએ પૂછ્યું, ચૈત્ર વગેરે મહિના અને તે મહિનાના સ્વામીઓ તો મેં સાંભળ્યા છે, પણ તેઓમાં પુરુષોત્તમ નામનું માસ મેં સાંભળ્યો નથી. તો એ પુરુષોત્તમ માસ કયો છે? કૃપાસાગર શ્રી પુરુષોત્તમ તે મહિનાના સ્વામી કેવી રીતે થયા છે? એ કૃપાના સમુદ્ર, તે મને કહો. પ્રભુ, તે મહિનાનું સ્વરૂપ વિધિ સહિત તમે કહો. હે સજ્જનો પતિ, તે મહિનામાં શું કરવું? કેવી રીતે સ્નાન કરવું? કયું દાન કરવું? જપ, પૂજા, ઉપવાસ વગેરે કયું સાધન તેમાં કરવાનું હોય છે, તે પણ કહો. તે બધું કરવાથી કયો દેવ પ્રસન્ન થાય છે અને કયું ફળ આપે છે? હે તપોધન, આ બંને બીજું છે. કાંઈ તત્વ હોય તે મને કહો. સત પુરુષો દુઃખી લોકો પર પ્રેમવાળા હોય છે, તેથી તેઓ નહીં પૂછેલી વાત પણ લોકાહિતકારી કહે છે. આ પૃથ્વી પર જે લોકો જન્મે છે, તેઓ લગભગ બીજાના ભાગ્ય પર આધાર રાખનારા, દરિદ્રતાથી પીડાયેલા, કાયમી રોગી, પુત્રની ઈચ્છાવાળા, કેટલાક જળ, મૂંગા, ઢોંગી, વિધાર રહિત, મેલા કપડાવાળા, નાસ્તિક, લંપટ, નીચ, અશક્ત, પારકી સેવા કરનારા, ભાંગી પડેલી આશાવાળા, નિષ્ફળ સંકલ્પોવાળા, નિર્બળ, ખરાબ રૂપવાળા, રોગી, કોઠિયા, ખોડ ખાપણવાળા, કેટલાક આંધળા, વહાલા મિત્રના, સ્ત્રીના અને હિતેચ્છુ માતા પિતાના વિયોગવાળા, શોક દુઃખ આદિથી સુકાંતા અંગવાળા અને પોતે ઈચ્છેલી વસ્તુઓથી રહિત હોય છે. તો હે પ્રભુ, જે કરવાથી, સાંભળવાથી, પાઠ કરવાથી અને આચરવાથી એ લોકો ફરી એવા ન થાય, તે સાધન તમે મને કહો. હે જગતના નાથ, વિધવાપણું અને વાંઝ્યાપણું આદિ દોષ, ખોડ ખાપણ, દુષ્ટ માનસિક પીડા, રક્તપિત્ત, વાયુનો રોગ, ક્ષયનો રોગ વગેરે જે દોષ છે, તેઓથી દુઃખ તથા મનુષ્યોને જોઈને મને દુઃખ થાય છે.
માટે મારા પર કૃપા કરી મારા મને હર્ષનું કારણ જે સાધન હોય તે મને વિસ્તારથી કહો. હે બ્રાહ્મણ, હે પ્રભુ, તમે બધું જાણનારા અને સર્વ તત્વોનું સ્થાન છો. સૂત બોલ્યા, બ્રહ્માના પુત્ર નારદજીનું એક રસયુક્તિ અને લોકહિતના કારણરૂપ વચન સાંભળી દેવોના દેવ શ્રી નારાયણ ચંદ્રમા જેવા શાંત એ નારદ મુનિનો સામેથી સત્કાર કરી નવા મેઘનો શબ્દ જેવી આનંદદાયક વાણીથી બોલ્યા. શ્રી બ્રહ્માદિન પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી નારદજીનો પ્રશ્ન નામ 2 અધ્યાય સંપૂર્ણ. વર વગરની વહુની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ પૈસે ટકે સુખી હતા. પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા. બધી વાતનું તેઓને સુખ હતું, પરંતુ એક વાતથી તેઓ દુઃખી રહેતા હતા. તે દુઃખ હતું નિસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખાં મારી રહ્યા હતા, પરંતુ ઈશ્વર તેમની સામે જોતો ન હતો. હવે ઉંમરે પહોંચ્યા પછી તેમણે સંતાનની આશા છોડી દીધી હતી. હવે તો તેઓ પ્રભુ પરાયણ ધાર્મિક કાર્યોમાં સમય ગાળતા હતા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. તેથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસ નહાવાનો તેમજ ધર્મ ધ્યાનમાં પ્રસાર કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતાં તેઓ વ્રત ચાલુ કર્યું. સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ તેમજ બ્રાહ્મણીએ બધા સાથે નદીએ નાહવા જતા. આખો દિવસ નામ જાપ કરીને રાતે ભૂમિ ઉપર પથારી કરી સૂઈ જતા. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા, ઉપરાંત ઘરમાં કામ કરનારા કોઈ ન હતું, માટે ઘરનું બધું જ કામ બ્રાહ્મણીને જ કરવું પડતું હતું. તેઓ થાકી જતા. ઉપરાંત ઘરકામમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો. તેથી બ્રાહ્મણીનું દિલ દુભાતું હતું. એક દિવસ તેને વિચાર આવ્યો કે જો અમારે ઘેર દીકરો હોત તો વહુ આવત, તે ઘરનું કામ કરત, તેથી અમે પ્રભુનું ભજન કરતા. આ વિચાર તેણે બ્રાહ્મણ સમક્ષ મૂક્યો. જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિનો છે અને મારો તો બધો સમય ઘરકામમાં જાય છે. ઘરમાં વહુ હોય તો કેવું સારું. એ રાંધે, ઘરકામ કરે ને આપણે નિરાંતે ભગવાનનું ભજન કરીએ. બ્રાહ્મણ આ વાત સાંભળી હસવા લાગ્યો અને કહ્યું, તું જાણે છે આપણે તો દીકરો નથી, તો વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણીએ કહ્યું, હું આ જાણું છું કે આપણને દીકરો નથી. દીકરો હોય તો વહુ આવવાની જ છે, પણ દીકરો ન હોય તો વહુ આવે તેવું કંઈક કરો. વગર દીકરે વહુ લાવો તો ખરા. બ્રાહ્મણીની આ વાત સાંભળી બ્રાહ્મણ મૂંઝવણમાં પડી ગયો. તેને કંઈક સૂઝાતું ન હતું. તેથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું. તમે બહાર ગામ જાવ ને કન્યા શોધી કાઢો. કન્યાના મા બાપ પૂછે તો કહી દેવાનું કે દીકરો કાશી ભણવા ગયો છે. સાથે વેદ પાઠ લેતા જાઓ અને કોઈ કન્યા આપવા તૈયાર હોય તો વેદ પાઠ સાથે કન્યાના ફેરાવી તમારી સાથે લેતા આવજો. તેમજ કહેજો, ચોથો ફેરો અમારો દીકરો કાશીએથી આવશે ત્યારે ફેરવી લઈશું. બ્રાહ્મણીની આ વાત સાંભળી ડઘાઈ ગયો. તે પણ મનોમનમાં વિચારવા લાગ્યો. બ્રાહ્મણી બોલી, જેવી ભગવાનની ઈચ્છા. એકવાર કામ તો પાર પાડો, પછી જેવી હરિની ઈચ્છા. બ્રાહ્મણ તો બીજે દિવસે સવારના પહોરમાં ખભે ખબોડીઓ ભરાવીને પુત્ર વધુની શોધમાં નીકળી પડ્યો. ચાલતા ચાલતા જે ગામ આવે ત્યાં બ્રાહ્મણનું ઘર નજરે પડે ત્યાં કન્યાની શોધ કરતો. આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી. એ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી. તેને જોઈ બ્રાહ્મણને ઘણો આનંદ થયો. તેના મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર શોભી ઉઠે. બ્રાહ્મણ ગોર મહારાજ આગળ સંગપણની વાત કાઢી. ગોર મહારાજે કહ્યું, તમારી વાત માન્ય રાખું છું, પરંતુ મૂર્તિઓ જોયા વગર સંગપણ કેવી રીતે થાય? તમે છોકરાને લઈ અહીં આવો કે હું ત્યાં આવીને છોકરાને જોઈ લઉં, પછી સંગપણ નક્કી કરીએ. બ્રાહ્મણ મૂંઝાવા છતાં હિંમત એકઠી કરીને બોલ્યો,
ભાઈ, આ વાત તમે છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. તે ભણીને પાછો આવતા વાર લાગે તેમ છે. જો તમે કબૂલ કરતા હોય તો હું પોથી લાવ્યો છું. તેની સાથે આપણે તમારી દીકરીના 3 ફેરા ફેરવી દઈને ચોથો ફેરો મારો દીકરો કાશીએથી આવશે ત્યારે અમે ફેરવી દઈશું. ગોર મહારાજે વિચાર્યું કે બ્રાહ્મણનું ઘર પૈસે ટકે સુખી છે. દીકરો કાશીએ ભણવા ગયો છે, માટે તે પણ વિદ્વાન થઈને આવશે. ઘરમાં પ્રૌઢ પતિ પત્ની જ છે. આવું બધી રીતે યોગ્ય ઘર મળે છે તો મોં ધોવા શા માટે જવું? આમ વિચારી તે ઘરમાં જઈને પત્નીને બધી જ વાત કરી. તેમની પત્ની પણ તેમની વાતમાં સંમત થઈ. ગોર મહારાજે બહાર આવીને બ્રાહ્મણને કહ્યું કે અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છીએ. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરે વળાવી. બ્રાહ્મણ તો પુત્ર વધુને લઈને ઘેર આવ્યો. બ્રાહ્મણને રૂપાળી કન્યા જોઈને આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં એ કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત બધું કામકાજ ઉપાડી લીધું. બ્રાહ્મણીને તો નિરાંત થઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી. વહુને ઘરની ચાવીઓ સોંપી દીધી. એક દિવસની વાત. બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા હતા. વહુ ઘરમાં રસોઈ કરતી હતી. ત્યાં પડોશણ દેવતા લેવા આવી. ઘરમાં રૂપાળી વહુને જોઈ એના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ પૂછવા લાગી, તમે કોણ છો? આ ઘરમાં તમને પહેલી વાર જોયા. તમે બ્રાહ્મણીના કોઈ સગા થતા લાગો છો. આ તો તમને પહેલી વાર અહીં જોયા માટે પૂછું છું. વહુ બોલી, તમને ખબર નહીં હોય કે હું આ ઘરની વહુ છું. મારા સસરા પોથી સાથે 3 ફેરા ફેરવીને અહીં મને લાવ્યા છે. મારા પતિ કાશીએથી આવશે એટલે ચોથો ફેરો ફેરવી લઈશ. આ સાંભળી પડોસણ ખડખડાટ હસવા લાગી અને કહ્યું, બહેન, આ બ્રાહ્મણીને કોઈ સંતાન જ નથી. તેઓ વાંછિયા છે. પડોસણની આ વાત સાંભળી વહુનું કાળજું ચીરાઈ ગયું. એ રડવા લાગી. થોડી વાર બ્રાહ્મણી નદીએથી નાહીને પાછા આવ્યા. વહુને રડતી જોઈ બ્રાહ્મણી પૂછવા લાગી, દીકરી, તું કેમ રડે છે? જવાબમાં વહુએ પડોશણે કહેલી વાત કરી. વહુની વાત સાંભળી બ્રાહ્મણી ચોંકી ગઈ. છતાં બ્રાહ્મણીએ હિંમત રાખી વહુને માથે હાથ મૂકી આશ્વાસન આપતું કહ્યું, વહુ, અમે પૈસાવાળા છીએ, તેથી અદેખા લોકોને અમારે માટે ગમે તે બોલે છે. તેઓ અમારું સુખ સાંખી શકતા નથી, માટે અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વિના વહુ લાવે ખરા? મારા આ 7 ઓરડા તથા 3 માળવાળી હવેલીને ભોગવનાર મારો જુવાન જોધ દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો અને તેજસ્વી છે કે તેને જોતાં જ આંખો અંજાઈ જાય છે. તે જોઈને તું કહી શકે, જેણે 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને આવો વર મળે. મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, તેથી એ ભણી ગણીને પાછો આવે ત્યાં સુધી તેને એકલું ન લાગે. એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની તથા શણગારની વસ્તુઓ પડી છે. ખાઓ પીઓ તથા પહેરો ઓઢો. પરંતુ એક વાતની યાદ રાખજો કે 7મો ઓરડો ખોલશો નહીં. વહુએ હવેલીના 3 માળ જોયા પરંતુ તેમાં 7 ઓરડો બંધ તથા તેના દરવાજાને મોટો તાળા મારેલા હતા. તેથી તે વિચાર કરતી કે આ 7 ઓરડામાં એવું તે શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારેક ખોલવામાં આવતા નથી. વહુ પાસે 7 ઓરડાની ચાવી આવી એટલે તેને મનમાં ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણી દેવ દર્શનને ગયા. ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો તો એમાં મીઠાઈ પકવાન જોયા. બીજા ઓરડામાં હીરાના ચીરા જોયા. ત્રીજામાં સોણ શણગારના સાધનો જોયા. આમ દરેક ઓરડામાં સમૃદ્ધિ
ની છોડ ઉડતી જોઈ. બાદમાં વહુએ સાતમા ઓરડા જોવાની એટલી ઉત્સુકતા થઈ કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરી સાતમો ઓરડો ઉગાડ્યો. ઓરડામાં પગ મૂકતા તે સ્તબ્ધ થઈ ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાની અજવાળે પોથી વાંચી રહ્યો હતો. આખા ઓરડામાં સુવાસ પરસેલી હતી. વહુ તો આ જોઈને સ્તબ્ધ થઈ યુવાનને જોવા લાગી. તે ઉંબરામાં જ ઊભી રહી ગઈ. તેની ઓરડામાં જવાની હિંમત ન ચાલી. બારણું ઉઘાડવાનો અવાજ સાંભળી યુવાને બારણા તરફ દૃષ્ટિ કરીને બોલ્યો, તમે બારણું કેમ ઉઘાડ્યું? બારણું બંધ કરી દો. મારા માતા પિતાનું પુરુષોત્તમ માસનું વ્રત તૂટશે. વેદનો પાઠ અધૂરું રહેશે. તમે પોતી સાથે 3 ફેરા ફર્યા એ હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી 4થો ફેરો હું ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે તરત જ બારણું બંધ કર્યું. જ્યારે તેના સાસુ સસરા મંદિરેથી દર્શન કરીને પાછા ઘેર આવ્યા ત્યારે તે ઠાવકી થઈને અનાજ સાફ કરી રહી હતી. તેણે સાસુ સસરાને જમવા બેસાડીને પોતે પણ જમી લીધું. પણ પોતી યાજ્ઞાનો ભંગ કરીને સાતમો ઓરડો ઉગાડ્યો હતો તે વાત કોઈને ન કરી. હવે તે સારી રીતે સાસુ સસરાની સેવા ચાકરી કરતી હતી તેમજ દરરોજ પ્રેમથી તેઓને જમાડતી હતી. આમને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. હવે વ્રતના ઉજવણા થવા માંડ્યા. બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછ્યું. તેમણે સાસુ સસરા પાસે જઈને પૂછ્યું, પુરુષોત્તમ માસ પૂરું થયો, તે ઉજવણું પણ થઈ ગયું. તમારા દીકરાને બોલાવો તો હું તેમની સાથે 4થો ફેરો ફરી શકું. વહુની વાત સાંભળી સાસુ સસરા પરસેવે રેબઝેબ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવો ક્યાંથી? તેમની લાજ પુરુષોત્તમ ભગવાન વગર કોઈ રાખે તેમ ન હતું. તેમણે વહુને કહ્યું, વહુ તમે ફિકર ન કરો, થોડા જ દિવસમાં મારા દીકરા સાથે 4થો ફેરો ફેરવીશ. હવે બહાનું કઢાય તેમ ન હતું. આબરૂ જવાનો સમય આવી ગયો હતો. તેઓ પુરુષોત્તમ ભગવાનને યાદ કરી મદદ કરવા મનને ગણગણી રહ્યા હતા. સાસુ સસરાને મૂંઝાતું જોઈ વહુ બોલી, તમે આમ મૂંઝાઓ છો કેમ? તમારા દીકરાને બોલાવું છું. બ્રાહ્મણી ચકિત થઈને એકબીજા સામે તાકી રહ્યા. તેમને લઈને વહુ સાતમા ઓરડા આગળ આવીને બારણું ઉગાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. યુવાનનું તેજસ્વી રૂપ જોઈને જ બ્રાહ્મણી સમજી ગયા કે આ યુવાન એ જ પુરુષોત્તમ ભગવાન છે. તેમના વર્તના પ્રભાવે પ્રસન્ન થઈ આ લીલા તેમણે કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે. ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે. બ્રાહ્મણ તેમના પગમાં પડીને ગળે લાવ્યા. વહુ પણ યુવાનને પગે પડી. તે જ દિવસે બ્રાહ્મણના ઘેર ચોરી રચાઈ. ચોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવી 4થો ફેરો ફેરવ્યો. આમ લગ્ન વિધિ પૂરી થતાં વહુ હર્ષ ગેલી બની ગઈ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ આનંદ પામ્યા. તેમનો તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમને લાજ રહી તથા વગર દીકરે વહુ આવી. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે બ્રાહ્મણીને ફળ્યા તેમજ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર, નહાનાર, કથા વાંચનાર તેમજ સાંભળનાર સહુને સફળ કરજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.